હાલો મિત્રો, તો આજે સવારમાં બે લસણના ગાંઠિયા ફોલી નાખ્યા, ભીંડો સુધારી નાખ્યો અને આ ગુંદા પણ સુધારી લીધા. કેમ કે એનું શાક બનાવવાનું, સંભારો બનાવવાનો છે. ત્યાં અમારા નાના નાના ભગવાન જો મને કે મારે કચરું વાળવું છે, મને વાળવા દો. તો ઝાડુ મારા હાથમાંથી આંચકીને જો કચરું કેવું સરસ વાળે છે. જો નાના નાના ભગવાન કામ બહુ કરે અમારે. હો મિત્રો, જુઓ તમે. ત્યાં પછી રૂમમાં હું ગઈ ને કચરું વાળવા, મને કે અહીંયા વાળો, હાલો તમારે બહુ કચરું વાળવું હતું ને, જો ખૂણામાં કચરું છે વાળો. મેં કીધું ઓકે, વાળી નાખું છું. તો એમ કરીને કચરું વાળી લીધું. પછી પોતા કરવા હતા તો ફિનાઇલ નાખી દીધી પોતામાં, પાણીમાં, અને હાલો હવે આપણે પોતા કરી નાખી. સરસ મજાના પોતા કર્યા. ત્યાં અમારા નાના નાના ભગવાન જોવો બાથરૂમમાં આંઘોળ કરવા વયા ગયા. ત્યાં તૈયાર થઈ ગયા તો મને કે હવે મારે ટાટા જવું છે. મેં કીધું ક્યાં? કે નીચે કે ડેડી છે ને ત્યાં જવું છે. મેં કીધું સારું, કામ કરીને પછી તને લઈ જઈશ. કે ઓકે મમ્મા. મેં કીધું જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ પણ એને કરી દીધા. પછી જો આપણે લસણ નાખીને હળદર નાખીને ભીંડો વઘારી નાખ્યો. ભીંડા આવી છાણચીએ હલાવાય, ચમચો નહીં, ચીકણું શાક થાય. પછી જો આપણે ગુંદાનો સંભારો પણ વઘારી નાખ્યો, લાલ મરચું નાખી દીધું, લોટ પણ બંધાઈ ગયો અને રોટલી પણ થઈ ગઈ. કેમ કે આપણી રસોઈ તૈયાર થઈ ગઈ ને ત્યાં જુઓ મારા નાના નાના ભગવાને બધું કેટલું વેર વિખેર કરી નાખ્યું છે. જો પછી ટાટા લઈ જવાનું નામ લીધું હતું ને એટલે લઈ જ જવા પડે. જો ત્યાં પતિ પરમેશ્વર હતા ને એને જો પરાયણે એક રાઉન્ડ મરાવવો પડ્યો. અમારા નાના નાના ભગવાનને છે ને રાઉન્ડ મારવું બહુ ગમે. જો પીપીમાં લઈ જાય ને તો બીજું કાંઈ જોઈએ જ નહીં. તો જો એ ગાડી ચાલુ કરી અને બે બાપ દીકરી ગયા ને ત્યાં આપણે તો આવીને જો ટાઢે છાયે ઊભા હતા. કેમ કે બહાર બહુ તડકો હતો. એટલી વારમાં તો આવી હોત ને ગયા એક આટો મારી લ્યો. અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવજો. જય સ્વામિનારાયણ. અને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું. ટાટા.